કોણ? ચમચુ દાદા. ચમચુ દાદા હોય તો બધું જ કામ થઈ જાય. હા વગા સાચી વાત છે ને? હા, કોઈ કામ બાકી ના રહે. બોલો આજે શું કામ કરવાનું છે ચમચુ દાદા? તમે ખાલી હુકમ આલો અમને. આપણે પેલી બેટરી કમ્પ્લીટ થઈ? હા થઈ ગઈ છે. હજુ એનું સીઆડી કરવાનું બાકી છે. ચમચાઈ બાકી હે? હા ચમચાઈ બાકી છે. આ ચમચું જ્યાદા હોય હા. તો કોઈ બાકી ના રહે. અને આ હોય તો નહીં બાકી રહે. કાલિયો તું કાલિયો. દેખો હા વાત સાંભળો મારી. બોલો. પેલી તમે સિયાડી ની વાત કરતા સિયાડી કરો હા અને ફટાફટ મને જવાબ આલો. હા તું નીકળ હમણાં. તમે કહો તો કામ થઈ જશે. થઈ જશે કામ. બરોબર તમે હા. ખાલી અમને હુકમ આલો. વગા હા બરોબર છે ને? હા, આ ચમચુ દાદા હોય તો ભલું કામ થઈ જાય છે. આ તો સિયાડી કરી જ દીધી. ચલો હું નીકળું ને? તું જા ચોકડી પર ઉભા રહે, તમે બે નીકળો. હા હેલો. હા વાત બરાબર છે તમારી. હા આવું 2 લાખ રૂપિયા લઈને આવું હું. હો હા મળી જશે. કશું વાંધો નહીં. આવો જ છું હું લઈને. બરાબર એ સારું સારું. એ સારું તો નીકળું જ છું. એ હા. હા આપણે એમ પેલો પ્લાન સક્સેસ જો. હો હા હા વાગુ તને નતો કહેતો? હા એ પ્લાન સાચો જ પડ્યો. હવે આપણે જવાનું ચમચુ દાદા કને અને આપણે વાત કરવાની છે. ફોન કરીએ. ફોન નથી કરવાનો, આપણે હરૂબરૂ મળવાનું છે. ચલ હા. હું કહું એટલું તારે કરવાનું. ચલ હા જઈએ ચમચુ દાદા પર. હવે તો ચમચુ દાદાને વાત કરીએ તો જ મજા આવશે આ વાતમાં. શિયાળી પાકી થઈ. શિયાળી શું, આ કાલુ હોય ને કાલુ, એ બધું જ કામ પૂરું કરે છે. તારી આગા બસ. ચમચુ દાદા હા આપણો પ્લાન કમ્પ્લીટ થયો. થઈ ગયો. સક્સેસ થઈ ગયો આપણો પ્લાન પાક્કો. કઈ બાજુ નીકળ્યો હોય? એ જણ એ જગ્યા ને એ જગ્યાએ બેઠો તો વાત કરતો તો. અમે સાંભળી રહ્યા પૈસાની વાત કરીએ ને 2 લાખ રૂપિયાની. 2 એટલે આપણે ને એ કયા રસ્તા પર જો ખબર? આમ જો હેગો. ગમે તો જો હોય, હા આ ચમચુ દાદાના હાથમાં પડશે હા. તો ભલભલાની ફસાઈ ફરી જશે. અને આ કોણ છે? કાલુ. કાલુ હોય તો બધા કામ પૂરા થાય છે. હા તો ચલો વાઘા. એના પર હા ચમચુ દાદાનો માણસ છું હું, બીજાનો નથી. વાઘુ આપણે હવે જવાનું છે ચમચુ દાદાને લઈને. હા એટલે કામ પૂરું થવા જોઈએ. બરોબર લૂંટ કરવાની જ છે ને? હા તો કામ પૂરું ના થાય તો તમે માર પડશે. કામ ના પૂરું થાય તો. ભગા જો કામ તો પૂરું થશે જ. કામ પૂરું થવા જોઈએ છે. થશે નહીં, કરવું જ પડશે ને કે આપણે ચમચુ દાદા ના મૂકે. ચમચુ દાદાનો હુકમ છે. હા હા તો ચલો નીકળો, ગાડી ચાલુ કર. ચલો ચમચુ દાદા વચમાં બેસશે. અને બાબુ પીછે. ચલો રે જણ ચમચુ દાદા ઉતરો. અને વાઘા ઉતર. હા ચલો જણ હે પકડે આવો એનો. જો ચલ વાઘા. હા ચલો. ચલ
પકડ આને. શું થયું ગમે તે થયું લેન્ડ નતું બસ શું થયું બધું પૂછવાનું નહીં આ મને કેમ? અમારા ચમચી દાદા વાત કર લે મને અને ઓય, પકડ્યો તમે. અમારા ચમચી દાદા હુકમ હતું બરોબર ને આજ જણ હતો શું જોવે છે પકડ ચાલો ચાલો રાખો ટીક 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 કા 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 તો ઓળખે છે અમારે તું ના કેવો ઓળખતો ના અમે લૂંટવાવાળા છીએ એવું હા આ અમારા બોસ છે હા ચમચુ દાદા બોલો આની શિક્ષા શું કરવાની છે તું કોણ બોલ નામ બોલ ચમચુ દાદા અને બોલાવડો હમણાં બોલ. તું કોણ ચમચુ દાદા ચલો બે સાલ બેહાડી દે બેસ અહીં બેસ મારી વાત સાંભળ હા તમને મેં શું કીધું પૈસા કરાવો પૈસા કાઢ 2 લાખ લાયો હે પૈસા તો નથી ચાલ ઊભી કરી લે બધા બીજા પૈસા જો 2 લાખ રૂપિયા તમે કીધા ને 2 લાખ રૂપિયા જોઈએ મારે 2 લાખ રૂપિયા લઈને નીકળું એમ કહેતો ને પૈસા નથી પૈસા તો આગળથી લેવાના હતા મારે તે પૈસા તો ખાલી ને હવે ચમચુ દાદા અમારે બી આવું કરવાનું તારે પેલા કેવું પડે ને હવે શાંતિ રાખજો જી હોય લૂંટી લો હવે આ ફોન તો મળ્યો છે મળ્યો કશું નથી આ તો હપ્પુ તો ગરીબ જેવો છે ચલ જા જો આ ફોન પકડો કઈ હવે આવું કામ નહીં કરતા બરોબર તો આ વખતે એવું થયું છે પણ હવે ના થાય આવું ભૂલ સીઆરડી કમ્પ્લેટ રાખવાની મારે આગળ બરોબર તૈયારી કરી પણ આ માણસે પૈસા કઈ મળ્યા ખબર નહીં પડી અમને ચલો ગાડીવાળા પાછી આ ચમચી દાદા હે ચલો આપણે સીઆરડી ફેલ કરી ને બગા બેસ હવે સીઆરડી પાકી થશે આપણે સીઆરડી ફેલ કરી હા તમે તે ગાડી પેલી નખાડી દીધી શું કરવાનું નખાડી તું ને ગાડી તમારી ગાડીની કિંમત ખરી ગઈ ગાડી આને સર્વિસ કરાવી હતી મેં સર ને મારવા થમલો હા. ગાડીની કઈ કિંમત ખરી ખબર નહીં ગાડીની કોઈ કિંમત ના આપણી જોડે પૈસા જ બહુ છે આપણે તો પૈસા જ દેખાય ને ટીક 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 કા 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 હું કોણ કાલુ કાલુ પણ ચશ્મા ઉતાર મારી હા હું તારે મારે આવું ચશ્મા પહેરવાનો મને પહેરાવ લો બગા હું જોઈ રહે છે આ ચમચુ દાદા સામે ચલો ગાડી को हमको पंगार में बैठ लाओ जो चलो। बैंक में लूटो जो गाड़ी ચમચુ ले आओ દાદા તમે નીકળો અમે ગાડી લઈ આવીએ माइक छो देनी हुई ले आओ गाड़ी ચમચુ દાદાનો હુકમ છે તો આપણે ગાડું છે બરોબર છે તમને નાખી દઈશ હા ચલો બેહો હવે આપણી કઈ ટેમ્પર વાળી હાથ ચાલવી પડશે હમણે ચાલો લઈ આવી ચલો ટ્રોફીઓ હા ચલો લૂંટ કરીશું તો બધું આવશે લૂંટે જ કહેવાની છે આપણો ધંધો જ આ છે લગન તો ના હવે લગન બગન ના થાય વાડા મરે ગયા ફૂલ તો વાંડા ચમચુ દાદા તો વાંડા નહીં રહેગા આપણે વાડા થવાનું તારું લગન ના થાય એકલું બેનું એવું વાંડાનું થાય તો આજે શું છે આજે કશું નહીં આજે પેલી લૂંટેજ ફેલ પડી આપડી તમે બી સારું કામ કરતા નથી પણ આ બધું આગાને કેવા દીધું એક બધું મોકો આલો, આપણે યાર માને નહીં દેખો એક મોકો આલો હું બરોબર તું મારા જોડે થસ મારે यहाँ पे थमा पे નીચે ઉતાર આવા પાગીલા નહીં કામ લાગી
ચશ્મા કાલે બીજા લઈ આવજો બરોબર, મૂકી દે મને અંદર. કોણ આજે? મારી વાત સાંભળો, હા. સિયાડી કરવા જો અને મારા પૈસા જોઈએ, આજે ને આજે લૂંટ કરવી પડે. કેટલા દૂસી આવે? ગમે એટલા જોઈએ, લાવો. આજે મોબાઈલ એટલો હાથમાં લીધો ને. આજે હે? આજે સિયાડી પાક્કી કરીએ તમારી. તમારી એમ નહીં, પેલા માણસોની. એટલે મારી સિયાડી કરવી તમારે? હા, તમારી નહીં તો ભૂલથી બોલાઈ ગયું મને. હા તો જાઓ ફટાફટ. ચલ આજે આપણે ગમે તે કરવું પડે બરોબર. આપણે ચોકીદાર આજે નિષ્ઠા થઈ ગયેલા આપણે પૂરા કરી નાખ્યા આપણે બરોબર. એટલે આજે આપણે કોઈ પૈસા દે ને પૈસા લૂંટવા પડે અને હા. સિયાડી કરવાની કાઢી પછી પૈસા આજે માણસને બી લઈ સિયાડી કરવી જવાનું. પડે. હા, પાક્કી સિયાડી. તો આજે આપણે નહીં મળે. આજે તેદાર તો કોણ હા ત્રીસ ગયો ને તો આજે તો મારી હા, આજે ચમચુ દાદા આપણે ના મૂકે બરોબર. એટલે આપણે પૂરી સિયાડી કરવી પડે અને ચમચુ દાદાને આગળ વાત કરવી પડશે. હા. બરોબર, લેવાનો ચલો. હલો હલો, મારી જોડે 50 લાખ રૂપિયા તૈયાર છે હો, મારી જોડે જ છે. હા, હું આવું જ છું. હા. આજે તો ચમચુ દાદાનું કામ ફાઇનલ પૂરું થઈ જવાનું છે. આજે ભાગુ, આજે તો આપણે શિયાળી ફૂલ કરી છે અને પણ ચમચુ દાદાની અને આપણને આજે ઇનામ આવશે. ખીક 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 ખા ખા ખા. પહેલી વખતે જેમ માર ના પડે ના પછી. ભાગુ, ટેન્શન થી કરે. આ કાલુનું બધી શિયાળી છે કાલુની. હા. આજે તો ચમચુ દાદા મને ઇનામ આલશે. ચલો ચમચુ દાદા કને જઈએ હવે. કેટલી વાર, કેટલો સમય થયો હે. આવી જા ચમચુ દાદા. બોલો, જવાબ આપો. આ કાળુ કઈક સમાચાર લઈને આવ્યો તમારા માટે. જવાબ આલો ફટાફટ. આજે તો આપણે એક કામ થઈ ગયું છે. એક આજે બાટની આપણે આ સિયાડી કરી છે. એ માણસને સિયાડી કરી કે નહીં કરી, ફટાફટ બોલો યાર. આજે પૈસા લેવા જવાનું છે, લૂંટવાનું છે. કઈ બાજુ એ વાત કરો. હે? એ આટલા મેં સાઈ આમ હેંધેલો હે. આમ જઈ લો હે ને. હા ચલો આપણે પીછો કરીએ. બરોબર, ચલો. ચલો ગાડી સાથે ચમચી દાદા ફેરવશે. ચમચુ દાદા ફેરવશે તો કામ થઈ જશે. અને આ કાલુ ડોન બેસે તો બધું થઈ જશે. પાછળ બેસતું. દાદા દેખો, ગાડી અંદર નથી લઈ જવી. હા, આપણે છેક સુધી પીછો કરીએ. પીછો જ કરીએ હે ને. કઈ જાય છે આગળ જઈને પછી કામ તમારું. કામ પૂરું. ચક્કુ દાદાનું બી કામ પૂરું. ચમચુ દાદા લે. ચક્કુ દાદા આખો દાડો નહીં હા, કે. એ તો નામ ભૂલથી બોલાઈ ગયું. ચમચુ દાદા. ચલો નામ નહીં બગાડવાનું, બરોબર? હા. ચલો. ચલો હેલો. ચમચુ દાદા, ચલો આપણે નીકળીએ. ગાડી કેમ લાગે છે? પાસ કરવું પડે. ये 70.
પેલો સાહેબ હા શાંતિ રાખો શાંતિ શાંતિથી પકડવાનું હોય ચમચુ દાદા શિકાર હાથમાં આવ્યો શિકાર નહીં આજે પકડો જ પડે જણને આપણે કાંઈ કરવા હું આયા તમારે કીધું તો ખરું પકડવા આયા તારે આખો દાડો એટલે તમને લઈને આવ્યા છીએ એમ ચલો ये धड़न धड़न क्या है करा कौन है आ लगभग चमचूदादा ने तो ओळखी गयो पण आ बे कोण है आया गया है लगभग आगा मन लागे કે કૌભાંડ કરે હે આ 2 દિવસ ને ગાડી નાડી લૂટીને આવતું થાય તે સાહેબ મને ઉપરથી પ્રેશર મારે અને અહીંયા માનતા નથી આ ચકુદાદાને જ પહેલા પકડો આ બીજા 2 એને પકડવા જ પડે કુકી સાહેબ લગ્યા નથી ચલ ભાગા શું હમણાં કોણ આ હું હમણાં આ હું હમણાં કાનામ થી કે ડટ્ટા કાઢ એ જે હોય આપણું કામ કરો ને તમે ભાઈ આપણું કામ પણ કાનામ હમણાં જ બોલો છીએ કોણ છો તમે અમે ગુંડા આવીએ કાલુ કાલુ કોણ કાલુ કાલુ એ. નથી ખબર આઈ દે કોના ગાડી માણસો હે? કોના માણસો અમે હા? ચમચુ દાદાના અચ્છા ચમચુ દાદા ચાલ. ના જામ પૈસા કાઢ બધા પૈસા કાઢ ઉભો રે કોણ લેશે પડતો માણસો પૈસા લાવ બરાબર માણસની ખબર હે બરાબર મારતા ને પૈસા આપી ચલો. દીધું બરાબર હે હા. આપી દીધું છોકરા એ, હા અમે ચમ- આને આગળ લઈ લો એનો પેલા પેલા આગળ ચાલ અમે હા. ચમચુદારના માણસ છીએ હા હા ના બેન હા? ઉભા રહે, આપણે પકડો પડે ચમચુદાદા, તમે આગળ એનો વ્યવસ્થિત પકડો પડે આ તો સટકી જાવ પાછો શું નામ છે તારું હે મારું નામ હા મારું નામ બોલો બોલો હા હા ફૂલો વાતો ચમચુ દાદા ઓ ચમચુ દાદા બોલો આને શું કરવું છે હવે જો પાછળ તમે ખાયો હા દંડાઈ વનાલ દે ઉભા રહો દંડો નહીં આ પૈસા બી પકડી લો તમારું કામ કરીએ અમે આ તો વાઘો અને કાલુ અને ચમચુ દાદા ચાલે છે હસે છે હા. કોણ આવે છે તારા જોડે કેટલા પૈસા છે હજુ હે કેટલા પૈસા છે મારી જોડે નથી અત્યારે ઘરે છે ત્યાં આટલા બધા કામ હોય તો 5 લાખ રૂપિયા હે? તમારું નામ લીધા કાં લાવ્યો? એ તો લાયો તો હું આયા હતા ચાલો હા તારે કશું હે છે શું લે કરવાનું માર લે ચાલ એ ઉભો રે, આને એમની મારવો પડે હા. આને છોડ દે હવે મારે મારવો પડે ના મારો પડ નીચે પડ આપકો પડ જા આ હોય એ હોય કોણ છે ઉભા રહે. ઓય કોણ છે રોકડો મને અમે કોઈને ઓળખતા આ કેમ નથી ઉપાડે પૂછ્યા કોણ છે અમે તો અમે કોણ છે ખબર છે તને હે અમે કોણ છે કોણ હો તમે દાદા અમે છે. બધા દાદા હે બરાબર હા. તમે ઓળખો અમે કોઈને ઓળખતા જ નથી એ તો જીવ હોય. ઓળખાણ પસંદ નથી કરવાની અમારે કોણ હોય તો નામ શું કે લટકત કે મારે રામ હું એમ બોલો હે ઈચ્છા પર આખી મુકાડે તમે હે આ બેન કેમ પકડ્યા તારું કામે જ આગવું બધું આ બેન કેમ પકડ્યા લૂંટ કરવા પૈસા લૂંટી લીધા હે. अब આ ધંધા થાકા હે હે ધંધા થાકા. આ ચક્કુ દાદા જોઈએ ચક્કુ દાદા ના આપણે ચમચુ દાદા પૈસા લૂંટી લીધા છે મારા તમે તો ઓળખો બરાબર તમારા કેસ ચાલે જ છે. પણ આ બે કોણ હે એ મારા આદમી છે બધા એવો તમારો શું ભાઈ ધંધો અમારા ધંધો અમારા ચમચુ દાદા કે એ જ કામ કરીએ અમે એવું હોય હા આ તો તમે ચમચુ દાદાના સેલા હો હા ચલા તમારા કેટલા પૈસા રૂપિયા 5 લાખ રૂપિયા પૈસા આપી દો પૈસા પૈસા આપી દો પૈસા પૈસા આપી દો પેલા લઈ લો પૈસા પકડો પૈસા અમે હમણાં હે ને ઉભો રહો એય શું છે છોડ
આપી દે. પૈસા એમ ના મળે. નહીં નહીં 1 લાખ કેમ મળશે? હે પૈસા હમણાં ના મળે. પૈસા ના મળે. એમ પૈસા લેવાની વાત પૈસા છે તો આપી દે, પોલીસ વાળા અંદર એટલે- કરી દઈશ. હે હા. કર દો અંદર, પૈસા ના મળે. રંગ જમે કે જોગ જમે આ ચમચા દાદાની એન્ટ્રી થાય અને જો આ બાકી કાલું બેટર જમે ઓ બાપા રે કાલું જાસ છે કાલું. આપો. ભાગ તું લઈને. ના ભાગા ભાગવાની વાત નહીં કરવાની. આપી દો પૈસા. ચલ ભાઈ તું ઉપર જા. 1 મિનિટ તમે ભૂલો છો બધું કેમ કે આ વિસ્તારમાં આ માણસ કઈ જતો હોય માણસ કોઈ બી કામ તમે કરવા માટે વિચારો. જાય, બરાબર? 2 નંબરના ધંધા કરતો હશે પૂછો દે ને બના ભાઈ. હા ચમચુ દાદા વાત સાચી તમારી. વાત સાચી. એ તો તમે એમને તો પૂછ્યું નહીં અમારે સાહેબ તો- તમે બી સમજો આવા વિસ્તારમાં માણસ પૈસા લઈને 5 લાખ રૂપિયા કઈ લઈ જાય ક્યાં તો ભાઈ આ પૈસા લે? 2-3 હડાવો પછી બોલે હા હડાવો બે આમ તો ના બોલે. હસે છે પાછો. કામ ઊંધું કરે હસે છે. અરે તમારા મતલબ તમે છે બધા ગબડો તમારે જ છે ભાઈ. ચાર જણા તમે મળી લાવવાનું લાગે. ના મળેલા નથી નથી. તો અમે તો ડોન છીએ. અમે જોવાનું હોય તો પછી આ 2 નંબર તો તમને કેવી રીતના ખબર પડી? અમે તો કેવું અમારે તો લૂંટવાનું કામ એવું. એટલે મતલબ તમે સીઆઈડી કરો. હા સિયાડી કરીએ. આનંદ સિયાડે ભાઈ મારું લૂંટવાનું કામ છે હા. ડોંગાઈનું ડોંગો હું આ તે ચમચુ પછી દાદા તમારે કે કરીએ. કરવાનું હોય તો પછી આવું નવું ચાલુ રાખવાનું. કોણ સુધરે? બોલે ઉધરે. આ કાલું ના સુધરે. કઈ વાંધો નહીં. કોટડીમાં લઈ જતા પૂરતું ને જાહેરમાં પછી ખબર પડશે ને. અમારા ચમચુ દાદા જોડે વાત કરો તમે. અરે તમે ચમચુ એમને દાદાને ઓળખો ને? ઉપાડ લેજો. ઓળખો ને તમે? હે? વાત કરો. આ તો ઉપર લેજો ચમચુ દાદા. એમના જોડે કેટલા કેસ ચાલે છે, કેવું ચાલે ખબર ને તમને? હમ? કેવું ચાલે છે હા ખબર એ ને? મને ખબર છે. હારી તું ઓળખો ને? બહુ ચાલે કેસ એટલે તો આને ફેર ઉપાડી જ લીધું હોય. માર્કેટ ચાલે છે એમનું. આ ડોન ચમચુ દાદા. હવે નહીં ચાલે એમ ચાલતું તો. એક પણ દાડો જેલમાં હાજર રહેશે હા. તો સવારમાં નામ બદલી નાખીશ તો એમાં વાંધો ત્યાં કાલું ડોન છે કાલું ચોવીસ. બી. કાલ બહુ ડાયું છે. હે? 24 કલાકની અંદર છૂટી જશે આ ચમચુ દાદા કોઈ વાંધો અને એ નહીં. પણ ચાલો, અમે ચાલો, છોડી તમે નાખશું. કામ સુધારવા વાળા એને કીધું. આને પણ લઈ લો આવી લઈ લો. ભાઈ પૈસા તમારા આ શું છે કરવું પડશે ને? પૈસા તમારે લઈ જવાના હોય, તમારે જમા કરવાના હોય. આ 2 નંબર ઈ એટલે પછી મારે જ નહીં આવી. તો ભલાઈ બે નંબર છે ને 2 નંબર છે ને હે બે નંબર જોરથી બોલો. હા હા હે ને? હા, એમ. બોલો ને બે જોરથી. નંબર ઈ- હે? જોરથી બોલ્યો ને આમ તો ના બોલે. એક કામ કર 5 લાખ રૂપિયા લઈ લો અમે છોડ દો કેને મેળાવે ના નહીં આવે. ચલો આપણે કાલથી વાત કરો તમે તો કોઈ દાદા ના આપણે હા, ચશ્મા તો આ દાદા. બાજુ આવો, આ બાજુ આવો. એ પૈસા મળે પૈસા આ 5 લાખ રૂપિયા મને છોડ દો મને કેટલા મળે? પૂરા તમે કોઈની હોવ નહીં. હે એક વાત. રિશ્વત લેવો કે નહીં લેવો મારે રિશ્વત બેત નથી લેવાની. કેટલી લેવી ના. સાહેબ રિશ્વત લેવાનું ના પાડે એને. હવે તારું જેલમાં તો જવું જ પડવાનું હોય. હા સાહેબ મારા હાથે બેઠવું પડવાનું હોય થોડાક વધારે આપો જ ખરા. તો આ સાહેબ ઈમાનદાર એવું લાગે મને આ પાછા સાહેબ નવાઈ આવે ને ઈમાનદારી બહુ તો હવે શું કરશું? સાહેબ આવશે એટલે હમણાં લઈ જાય શું કરે ચમચુ દાદા પણ કઈ ના અમારો તો મેળ આવે ને કેસ તો બધી ક્યાં આવીએ છેલ્લે ફાંસીની સજા નહીં ના હા. હવે હાજર તો થવું જ પડે તો અમારું શું થાય ચમચુ દાદા હવે? નહીં મેળ આવે ચલો એ તમારે ભૂસ પૂરી થઈ ગઈ. ચાલો ચાલો એ, બધું બહાર. ચાલ, લે, નંબર. ચલો ભાઈ ચક્કુ દાદા